નરેશ, હવે આપણી સાથે શૈલેષભાઈ ઠક્કર જોડી ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા છે. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે પરિણામ તો તમારી સામે છે શૈલેષભાઈ, મારે હવે તમારું મંતવ્ય જાણવું છે. હું કેમનો આવ્યો છું, 15 મિનિટ થઈ, પણ તમે હવે થોડુંક ટેકનિક ખરાબ હશે. મારા મિત્ર બોલ્યા કે ભાઈ કોંગ્રેસ વિરોધ પક્ષમાં થોડો કમજોર છે. મારા મિત્ર શૈલેષભાઈ, તમારો અવાજ નથી આવતો. હું એ જ કહું છું, કઈ ખામી છે, કઈ ખામી છે તમારે. હલો હલો. જી બિલકુલ, હવે તમારો અવાજ આવી રહ્યો છે. 30 વર્ષથી સરકાર, મારો પડઘો મને જ પડે. હા, એટલે કદાચ ટેકનિકલ ખામી હશે, એના કારણે પણ તમે કન્ટિન્યુ કરો. કહું છું ને, 30 વર્ષથી સરકાર. અવાજ આવે છે? જી બિલકુલ, તમારો અવાજ આવે છે. તમારો અવાજ મને નથી આવતો. હેલો. જી જી બિલકુલ, મેં તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમારું મંતવ્ય જાણવું છે. પરિણામ જે આવ્યા છે તમારી સામે જ છે, શું કહેવું છે તમારે? ઘણા સારા પરિણામ આવ્યા છે. 30 વર્ષથી સરકાર ભાજપની છે, 14 વર્ષથી વડાપ્રધાન બેઠા છે. મારા મિત્ર એવું કહેતા હતા કે કોંગ્રેસ નથી પિક્ચરમાં નથી મહેનત કરતી. કોંગ્રેસે જેટલી મહેનત કરી છે ને, હું નથી માનતો કે જેમ વરસાદ પડે ડેટકા કૂદીને આવે આમ આદમી પાર્ટી એવી રીતે નથી આવી. કોંગ્રેસ હંમેશા સાથે રહી છે, ખેડૂતોના હંમેશા જનતાની સાથે રહી છે, હંમેશા ગરીબ માણસની સાથે રહી છે. જે વાયદા વચન કર્યા હતા 30 વર્ષની અંદર, હર 5 વર્ષે વાયદા વચન, હર 5 વર્ષે, વર્ષમાં 1-2 ચૂંટણી આવે, તાલુકા જિલ્લાની આવે, સરપંચની આવે, વિધાનસભાની આવે, રાજ્યસભાની આવે, સંસદની આવે, દર વર્ષે એક ચૂંટણી આવે છે. દર વર્ષે વાયદા કરે છે ભાજપ સરકાર, પણ એ વાયદા પૂરા નથી કર્યા. 2022 ની અંદર બોલ્યા હતા કે ખેડૂતની ડબલ આવક થશે. માન્ય વડાપ્રધાન શ્રી, ક્યાં ડબલ આવક થઈ? તે વખતે 600 રૂપિયા ખાતરની થેલી મળતી હતી 2014માં, અત્યારે 27માં, 13 વર્ષ થયા, 1200 રૂપિયા મળે છે, 1300 રૂપિયા મળે છે. બીજું, જયા તાલુકા પંચાયત જિલ્લા કરતા વધારે સીટો કોંગ્રેસની તમારી પાસે સ્પષ્ટ થઈ જશે. અમારા સાણંદ વિસ્તારની વાત કરું, અત્યારે અમે સાણંદની અંદર 3 તાલુકાની 3 ભાજપની 3 કોંગ્રેસની તમે હરીફ ચાલી રહ્યા છે, બરાબર. અમારી 24 છે. એ જ રીતે બાવરાની અંદર 4 કોંગ્રેસની અને 3 ભાજપની ચાલે છે. એ જ રીતે આપણે ધોળકાની અંદર જોઈએ, ધોળકામાં 1 ભાજપ 1 કોંગ્રેસ, એટલે અલગ અલગ જગ્યાએ જે કેમ કહેતા હતા કે કોંગ્રેસ નું નામો નિશાન નહીં રહે, કોંગ્રેસની સીટો નહીં આવે, એના કરતા તમે જુઓ એના કરતા વધારે સીટો આવી છે. આંકડા દેખાય છે અને 1-2 વાગ્યા સુધીમાં તમને સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસ જ્યાં કરતા 35 થી 40% મજબૂતાઈથી ઉભી રહી છે. અને આ એક સેમીફાઇનલ છે, આ વિધાનસભાની સેમીફાઇનલ છે. હવે એમને બહુ એમના હટકંડા અપનાવી લીધા. એમ કે છે કે ભાઈ અમે વિકાસ કર્યો છે, ઘણો વિકાસ કર્યો છે. તો 700 બિન અનામત કરી, બિનહરીફ કરી અને જે આ એ 700 ની જીત બતાવી રહ્યા છે. તો નવયુવાનનો પહેલો વોટનો હક એમને લોકશાહીનું હનન કર્યું છે, ખૂન કર્યું છે. એ એમને જવાબ દેવો પડશે જનતાને. એ જનતા જવાબ દે છે. એક વરસાદની અંદર એક વરસાદમાં 1 ઇંચ વરસાદ પડે તો 1 ફૂટનો ખાડો. શૈલેષભાઈ, તમે જે વાત કરો છો, બીજું એક વરઘોડાની વાત કરું. વરઘોડાની અંદર શું થાય? સામાન્ય લોકોના પાટીદારની દીકરી, કોઈ સામાન્ય દીકરે, કોઈ પટેલ સમાજની દીકરે, માયાભાઈ આ એના શૈલેષભાઈ, તમને મારો અવાજ આવે છે? અવાજ આવે છે. તો મારા સહયોગી નરેશ છે, તમને કંઈક પૂછવા માંગે છે. શૈલેષભાઈ, તમે જે વાત કરી કે 700 જેટલી બેઠકો છે એ ભાજપે છે બિનહરીફ કરી, પણ હવે એ 700 બેઠકો ઉપર જે છે એ મોટા ભાગનું ફોર્મ પાછું ખેંચવા વાળા તો કોંગ્રેસના જ ઉમેદવાર હતા ને. તો 5 વર્ષ જ્યારે આપણને સમય મળતો હોય છે, તો શું કોંગ્રેસને એક એવો ઉમેદવાર નથી મળતો કે જે ચૂંટણીમાં છે મક્કમતાથી ભાજપનો સામનો કરી શકે? કારણ કે લોકોમાં નારાજગી છે એવું તો તમે પણ સ્વીકારો છો અને બીજા બધા પણ સ્વીકારે છે. તો એ નારાજગી જે છે એ કોંગ્રેસને ફળતી કેમ નથી? કારણ કે 700 થી વધારે સીટોને એ મોટા ભાગના છે એ કોંગ્રેસના ઉમેદવારોએ છે એ ફોર્મ પાછું ખેંચેલું, એના કારણે જે બિનહરીફ થયેલી સીટો છે. કોંગ્રેસ લડી રહી છે 9400 થી 700 નથી લડી રહી. ની અંદર તો કઈ કે તમારે નોકરી, તમને ખેતર ભાગે, તમારા કેસ ચાલુ, પેલા હાર્દિક પટેલના જે ગંગાજરમાં
હાર્દિક પટેલને દેશદ્રોહનો કેસ વધી ગયો, ભાજપ સરકાર છે તરત ખતમ કરી નાખશું, તું ભાજપમાં આવી જા. એ ચાલી રહી છે ભાજપ સરકાર. તમે સમજો છો યાર સાહેબ? એટલે તો પછી તમારો પક્ષ એટલો નબળો છે, એટલે શૈલેષભાઈ, સવાલ એ તમારો છે. પક્ષ એટલો નબળો છે કે તમારા પક્ષના લોકો ભાજપમાં જઈ રહ્યા છે. શૈલેષભાઈ, રાજકારણમાં તમે પણ જાણો છો કે સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવવામાં આવતી હોય છે. આપણો હર વસ્તુ છે અને એમની પાસે શું નથી 30 વર્ષની અંદર જનતા પાસે નથી કે ભાઈ અમે આટલો વિકાસ કરવો જોઈએ, આ વિકાસના નામે વોટ લેવાના છે. બરાબર, વિકાસના નામે વોટ લેવાના છે. અમારે કોઈને બેસાડ અટલ બિહારી વાજપેયી કીધું હતું કે મને વિપક્ષનો કોઈ પણ માણસ જો મને સપોર્ટ આપે તો હું સત્તા માટે લાલચ નહીં ધરાવું, હું એની સત્તામાં નહીં લઉં. એ અટલ બિહારી વાજપેયી બોલેલા. તમે સંસદમાં બોલ્યા તો સાંભળજો એની ઓડિયો. અને આ સત્તા માટે શું શું નથી કરતા, સત્તા માટે શું નથી કર્યું. સવાલ શૈલેષભાઈ એ જ છે કે સત્તા માટે શું શું નથી કરતા એ બરાબર છે, પણ તમારો એ તમે જેને ટિકિટ આપો છો, તમારો જે ઉમેદવાર છે એ શા માટે આ બધી લાલચને જે છે એ તાબે થઈ જાય છે? અરે લાલચ કોઈ પણ વસ્તુ તમે અત્યારે 2 એન્કરો છો, તમને કાલે એમ કીધું હોય કે ભાઈ એબીપી અસ્મિતા વીટીમાં તમને 50,000 ની 1.5 લાખ પગાર આપું તો તમે અહીંયા જવાના છો. પણ સર હું પહેલા એ જોઈશ, શૈલેષભાઈ, પહેલા હું એ આખી વાત જુદી છે અને લોકશાહીમાં મતદાન વખતે જે તો સર તમે જ કહો ફોર્મ છો, ભરવું એ આખી વાત જુદી છે. નરેશ એ ક્લિયર કહે છે કે એ એવું જ કહે છે કે તમને જો સામે એટલી એ લોકો લાલચ આપશે કે તમે આટલા લાખ આટલા કરોડ છે તો તમારા જે ઉમેદવારો છે શૈલેષભાઈ, તમારા ઉમેદવારો છે તો તમે એવા કેમ તો એનો પસંદ કરો મતલબ છો એવો કે થયો એ કે લોકો તમારા ઉમેદવારને બીજી કોઈ પણ પાર્ટીમાં મોટી જતા ઓફર રહે આપી છે? અને લઈ જઈ શકે છે. જો મેડમ, પસંદ અમે કર્યા છે 2 મત પસંદ અમે કર્યા છે. કપાળે લખેલું નથી કે રાષ્ટ્રીય રહેશે, કોઈના કપાળ પર લખેલું નથી હોતું. અરે એક મિનિટ, હવે પણ આપણી જોડે એક મિનિટ, 700 સંકેતભાઈ જોડે ગયા છે. સંકેતભાઈને હોય તો સમજી પૂછીએ. શકાય. ચાલો. સંકેતભાઈ, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સંકેતભાઈ, તમને મારો અવાજ તો બિલકુલ સંભળાય છે, જે રીતે તમે રિએક્શન આપી રહ્યા છો એ રીતે. તો હવે શૈલેષભાઈ છે મારી જોડે. હવે વાત અહીંયા એ છે, બિનહરીફની અમે વાત કરી રહ્યા છીએ, તો એમનો આક્ષેપ એવો છે કે ભાજપ તેમના ઉમેદવાર ખરીદી રહ્યું છે. સૌ પ્રથમ તો શૈલેષભાઈને મારે પૂછવું છે કે ટોટલ 717 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે. ટોટલ 731 બેઠક પર બિનહરીફ થયેલા છે. તો બાકીની જે 15-17 જેટલી બેઠકો છે તેમાં જે કોંગ્રેસના અને અન્ય પક્ષના જે બિનહરીફ થયા છે તો તે લોકો તમારા પાર્ટીના લોકોએ રિપોર્ટ આપી હશે સામેના પાર્ટીના લોકોને. એના સિવાય બીજી જો વાત કરું, સાંભળો, એના સિવાય 717 માંથી કોંગ્રેસે 250 થી વધુ ઉમેદવારોની મેન્ડેટ જ ડિક્લેર નથી કરી, જેઓ ઉમેદવારી ફોર્મ જ નથી ભર્યું, એવી 250 થી વધુ બેઠકો પર તો ઉમેદવાર કોંગ્રેસને મળ્યા જ નથી. એવી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે. સૌ પ્રથમ તો કોંગ્રેસની પાસે કોઈ નેતૃત્વ નથી, નીચે કામ કરવા માટે, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા માટે કોઈ સંગઠન નથી, કોઈ કાર્યકર્તા નથી, પ્રજા માટે કોઈ આવનારા ભવિષ્ય માટેનું કોઈ વિઝન. કોંગ્રેસ માત્ર ને માત્ર ચૂંટણી ટાઈમે વરસાદી દેખાની જેમ પ્રજાની વચ્ચે જવું, ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં દુષ્પ્રચાર કરવો, પ્રજાને અને સામાજિક દૂષણ ઉભું કરીને લોકોને ભડકાવવા, અને ચૂંટણી પત્યા પછી જયારે પરિણામ તેઓના પક્ષમાં ન આવે એટલે ઈવીએમ ઉપર ઠીકરું પડવું, આત્મચિંતન કરવું, 6 મહિના સુધી આ ચાલ્યા કરશે અને હવે પછીના 4.5 વર્ષ પછી ફરી કોંગ્રેસ ફરી જોવા મળશે. સાંભળો, ભાજપ જયારે માત્રા લઈ આપણા પેલા સિરિયલમાં મેડમ આવે ને એ ફરતા હતા, ભૂલી ગયા? ના ભૂલી ગયા. જે 30 વર્ષ પહેલા જે ભાજપે આંબા વાયા છે ને એની આ કેરીઓ ખાવ છો તમે. ભાજપે આંબા વાયા છે ને એની કેરીઓ ખાવ છો. જે આ ભાજપે પ્રાથમિક શાળા બનાવી છે ને અને જે આ સ્કૂલો બનાવી છે ને એની અંદર આજે વોટિંગ થઈ રહ્યું છે. સમજી ગયા ને તમે? એટલે એવું ના કહેશો કે કોંગ્રેસે કશું નથી કર્યું. ખાલી વાતોના વડા કરે છે. ભાજપે 30 વર્ષથી સરકાર તમારી છે તોય અત્યારે આ મેડમ જ હવે વરસાદ આવશે, અંબાલાલે આગાહી આપી છે 2 ઇંચ વરસાદ પડશે એટલે કે 890 ખાડા પડ્યા અમદાવાદમાં. આજ 2 ન્યૂઝમાં બોલવાના છે. તો વિકાસ કર્યો હોય
તો તમારે કેમ ખાડા પડે છે? પણ સામે કેમ ગટર લાઈન નું કામ? કેમ આટલો બધો વિરોધ શૈલેષભાઈ કર્યો? જનતા પણ ભાજપ ઉપર જ વિશ્વાસ કરી રહી છે ને તમે જ કહો છો કે 30 વર્ષથી ભાજપ છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે કોંગ્રેસમાં? મેડમ, જો જનતા ભાજપ પર વિશ્વાસ કરતી હોય તો ભલે આ સીટો જીતી રહ્યા છીએ. અરે એક નાનો દાખલો દઉં, હવે મોબાઈલમાં જ છે પણ શું કરું. હવે 1300 વોટે એક ભાઈ અત્યારે ચાંગોદર સીટ બાવરાજી 1300 વોટ ભાજપ આયા અને 1120 વોટ કોંગ્રેસમાં આયા. હવે ક્યાં તમારે ભાજપ જોડે જનતા ઉભી રહી? 180 એને 40 વોટ નોટામાં ગયા, હવે 110 વોટે હારી ગયા. એટલે કે ભાજપ બધા ભાજપના થઈ ગયા. પેલા 1140 લોકો તો કોંગ્રેસના હતા ને, 40 નોટામાં ગયા. એટલે એવું ના માનજો મેડમ કે બધા ભાજપમાં 100 વોટે જીતે, કોઈ 50 વોટે જીતે એટલે બધા ભાજપમાં થઈ ગયા. હું કોઈ એક વોટે જીતે કહેવાય, પણ તમે એમ કહો છો કે જનતા વિશ્વાસ નથી, તો 1140 વોટ એક જ તાલુકા સીટમાં મળ્યા. એ ઘણી સીટો છે એમાં જીત્યા છે. ઘણી સીટમાં અમારો વોટનો રેશિયો કાઢજો તમે. એટલે એવું નથી મેડમ કે ભાજપ સાથે છે, જરાય નહીં. ભાજપથી નારાજ છે. તમે ગેસનો બાટલો પહેલા શું લાવતા હતા ભાવ, અત્યારે શું લાવો છો? તમે 2014-15 માં અમે ઘઉં કપાસ શું ભાવ વેચતા હતા? 500 રૂપિયા ઘઉં વેચતા હતા. 2027 13 વર્ષ પહેલા અમે 500 જ વેચતા હતા, અત્યારે 500 સંકેતભાઈ, શૈલેષભાઈની આમ જોવા જઈએ તો અત્યારે જે મોંઘવારી માટેની જે વાત છે તેની ઉપર તમારે કંઈ કહેવું છે? દેવું માફ કરવાની વાત કરતો હતા પહેલી સંસદની અંદર વડાપ્રધાન. મોંઘવારી માત્ર ગુજરાતમાં નથી, મોંઘવારીની સામે તમારી આવકનો દર પણ વધેલો છે. અને તમે બી બેન નોકરી કરો છો, ભાઈનો અવાજ નહીં આવતો. તમે બી પબ્લિકમાં ફરો છો. સંકેત, દરેક વર્ષે 4 થી 5% મોંઘવારી દર આજની નહીં, દેશ આઝાદ થયો ત્યારથી વધતો આવ્યો છે. એટલે મોંઘવારીની સામે તમારી ઇન્કમનું સ્ત્રોત જુઓ. સાથે માથાદીઠ આવકનું પ્રમાણ જો જોઈએ તો સમગ્ર ભારતમાં ગુજરાત માથાદીઠ આવકનું પ્રમાણ 4.5 લાખ રૂપિયા છે, જે ગુજરાતનું આખા ભારતમાં સૌથી હાઈએસ્ટ છે. બીજી વસ્તુ કે 30 વર્ષ સુધી ભાજપે શું કર્યું એમ પૂછે છે મારા જે સાથી મિત્ર છે, તો 30 વર્ષથી ભાજપે આ નર્મદાના નીર ગામે ગામે પહોંચી રહ્યા છે. ગામે ગામ સુધીની કનેક્ટિવિટી આ ભાજપના શાસનમાં આવી છે. આજે રિવરફ્રન્ટ જે બનાવ્યું છે તેની વૈશ્વિક લેવલ પર નોંધ લેવાઈ છે. આજે જે ડિજિટલ તમે વાપરી રહ્યા છો કરન્સી, એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવેલી છે. આજે એક સ્ટેટ થી બીજા સ્ટેટને જોડવા માટેનું જે કનેક્ટિવિટી નેશનલ હાઈવેની આપેલી છે, સંકેતભાઈ, તમે જે રીતની વાત કરો છો, વિકાસની વાત કરો છો, એક મિનિટ, મારી સાથે એક વિકાસ છે, રાજકોટનો વિકાસ છે, રાજકોટના વિકાસની વાત કરું. જંગલેશ્વર ડિમોલેશન, ડેવલપમેન્ટના આડે આવતું કોઈ પણ જાતનું દબાણ હશે એ વોટ બેંક માટે જો છોડી દેવામાં આવશે એવી ભારતીય જનતા પાર્ટીની મેન્ટાલિટી રહેલી નથી. વોટ ભલે તૂટતા કોઈ ફરક પડતો નથી, પણ વિકાસના આડે આવતું જો દબાણ હશે પણ વિકાસના આડે કોઈનું ઘર, સર, ઘર બાર વગરના થઈ જાય કેવો વિકાસ? સ્પષ્ટ કરી દીધેલું છે. શૈલેષભાઈ શું કહેવા પહેલા માંગે છે? ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ ખબર હતી કે વોટ બેંક ઉપર આની સીધી અસર પડવાની હશે, પણ વિકાસની અને રાષ્ટ્રવાદીની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની છે તેમાં ડિમોલિશન જો કરવું પડશે તો 100% એની ઉપર કરવામાં આવશે. એમાં વોટ બેંકની રાજનીતિ અધર પક્ષની જેમ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની જેમ કરવામાં નહીં આવે. ભાજપના નેતા બોલતા હતા, સાંભળો, ભાજપના નેતા એવું બોલતા હતા કે ભાઈ જો અમારી સરકાર આવશે, અમારી પેનલ આવશે આ પાલિકામાં, તો કોઈના મકાનો તોડવામાં નહીં આવે. જો અમારી સીટો નહીં આવે, અમારી પેનલ નહીં આવે તો કોઈના મકાન પણ નહીં રહે, કોઈને ગ્રાન્ટ પણ નહીં મળે. એટલે એના ખીચામાંથી ટેક્સના પૈસા કાઢીને આપે છે જનતાને. એટલે એવો બોલી શકે છે કે કોઈને ગ્રાન્ટ નહીં મળે, તમે મકાન પડી જશે, અમને વોટ નહીં આલો. તો આ તમારી ભાષા છે? આ યુપી બનાવવાનું છે, આ બિહાર બનાવવાનું છે ગુજરાતને તમારે? બાકી શું રાખ્યું છે? બરાબર, બાબુ બોખરિયા જેવાના 2000 છોકરાના કરોડનો કૌભાંડ ચાલી રહ્યું છે, એમનો વરઘોડો ના નીકળ્યો, માયાભાઈના છોકરાનો વરઘોડો ના નીકળ્યો, કારણ કે માયાભાઈ સપોર્ટ કરે છે ભાજપને. એટલે તમે સમજો પહેલા કે જ્યાં તમે ભ્રષ્ટાચાર કર્યો છે, અનાર પટેલ છે, આદિવાસી વિસ્તારમાં 4000, પુરુષોત્તમ સોલંકી છે, 600 કરોડનો કૌભાંડ, એમના કોઈના વરઘોડા નહીં નીકળે, સામાન્ય જનતાના વરઘોડા નીકળશે. એના વિશે જવાબ આલો. સંકેતભાઈ, છે જવાબ? પહેલા તો જે આપણે વાત કરી કે ચૂંટણીમાં ભાજપને વોટ નહીં આપો તો ગ્રાન્ટ નહીં મળે, એનાથી વધારે તો તમારા કોંગ્રેસની ચેનલમાં મનસુખ શ્રીવાસ્તવજીએ બી સ્ટેટમેન્ટ આપેલા છે ઘણી સભાઓમાં કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશો તો ચૂંટણી પછી તમને જોઈ લઈશું,
ધામધમપૂર્વક ચાલી છે જાહેર મંચ ઉપરથી, એના વિડીયો બી છે આપણી પાસે. એના સિવાય જો તમે કૌભાંડની વાત કરતા હોય તો તમારા જે ગાંધી પરિવારના જમાઈ છે તેમનું બીએલએફનું જે કૌભાંડ છે એનાથી મોટું કૌભાંડ તો ક્યારેય નહીં થયું હોય. અને કોંગ્રેસના કૌભાંડોની જો યાદ કરીશું તો આખી એક નોવેલ બનશે એની. તો એનું લિસ્ટ બહુ લાંબુ છે. 70 વર્ષ સુધી જે કોંગ્રેસોએ અબજોના, કરોડોની કે તો અબજોના જે કૌભાંડો કર્યા છે એટલા તો ભારતના ઇતિહાસમાં કોઈ નથી કર્યા. બીજી વસ્તુ કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસનું જે સંગઠન છે એ જ નિષ્ક્રિય છે. તમારી કોઈ વિઝન, કોઈ નેતૃત્વ નથી, કોઈ ઉમેદવાર મળી રહ્યા તમને. મારી મચેડીને તમે કોઈને ઉમેદવારી બાંધી રહ્યા છો, તેઓને ખુદ ખબર છે કે અમે હરી જવાના છે. આજે તમે જોજો કે 90% સીટથી વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લીડ પર ચાલી રહેલી છે. અને મહાનગરપાલિકામાં 80% થી વધુ સીટ ઉપર તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ થઈ ગઈ છે. ચલો તમે મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામ જુઓ અત્યારે, તો કોંગ્રેસ પોતાની ડિપોઝિટ સાચવી નથી શકી. મેડમ મારા વતી અને આ જ પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ ચાલી રહી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ, ભાજપની આખી પેનલો જીતી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ એ લોકો બચાવી નહીં શક્યા. મેડમ મારા વતી એક સવાલ પૂછો. મારા ડાયરેક્ટ 700 થી 7.5 આ બિનહરીફ કર્યું છે એટલે મિનિમમ કંઈક 8-9 લાખ ઉમેદવારનો વોટનો હક છીનવ્યો છે યુવાનોનો. તો હું એમ કહું છું, મારા વતી મેડમ સવાલ પૂછજો કે ભાઈ હવે એ ગદ્દારોને તમે ભાજપમાં લેશો કે એ ગદ્દારોને ગદ્દારો જ કહેશો? ભાજપમાં લેશો કે નહીં લો? નહીં લો ને, કારણ કે જનતાના ગદ્દારો છે કે એમને પાછું ખેંચ્યું અને પહેલો હક છીનવ્યો યુવાનોનો વોટ આપવાનો. એ ગદ્દારોને ભાજપમાં લેશો કે નહીં લો? નહીં લો, નહીં લો, નહીં લો. તમે બહુ સત્યવાદી છો, ક્યાંથી લો? એને તો તમે તમારા પોતાના પક્ષની 10,000 ઉમેદવારોની યાદી ચેક કરો. 10,000 ઉમેદવારો એ લોકોએ તમારી કોંગ્રેસ પાર્ટીએ ડિક્લેર કર્યા હતા કે નહીં, એ કર્યા છે એ જોઈ લો એક વખત. તમને પૂરેપૂરી ઉમેદવાર તો મળ્યા નથી. હું સ્પષ્ટ બોલ્યો છું કે 250 વધારે સીટ ઉપર તમને ઉમેદવાર નથી મળી રહ્યા. 250 થી વધારે સીટ ઉપર તમને ઉમેદવાર નથી મળ્યા. સાહેબ, પહેલા 10,000 ઉમેદવારની તમે યાદી બતાવો અમને કે જે ડિક્લેર કર્યા છે, જેઓના ફોર્મ તમે ભર્યા છે ઉમેદવારીમાં. એ પહેલા તમે યાદી એક વખત તમારી કોંગ્રેસ પાર્ટીના જે પ્રદેશ કાર્યાલય છે કોંગ્રેસનું, તે રાજીવ ગાંધી ભવન ઉપર જઈને એક વખત યાદી મંગાવો કે તમે પૂરતા ઉમેદવારો ઉભા રાખ્યા હતા ખરા. ફોર્મ પાછું ખેંચવાની તો પ્રોસેસ પહેલા તમે ઉમેદવારની યાદી જોઈ લો. નરેશ, તમારે કઈ કહેવું છે? કારણ કે એક સવાલ જે છે એ મારે પૂછવો છે. શૈલેષભાઈ, તમે જે મુદ્દાઓની જે વાત કરી, લોકોના પ્રશ્નો છે કે મોંઘવારી છે એ વધતી જાય છે, બેરોજગારી, ભ્રષ્ટાચાર જે છે એ સતત વધતો જાય છે. હવે સવાલ એ થાય છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લેવલે છે એ કોંગ્રેસનું પ્રદર્શન છે એ દર વખતે છે એ સારું રહેતું હોય છે, પણ મહાનગરપાલિકાઓની જ્યારે વાત આવે ત્યારે છે કોંગ્રેસ છે એ ભાજપની આજુબાજુમાં પણ ક્યાંય નથી હોતી. કયું કારણ એની પાછળ તમને જવાબદાર લાગે છે ને આવું સતત થઈ રહ્યું છે, એનું કારણ શું લાગે છે તમને શૈલેષભાઈ? જો તમને કહું, ગ્રામ્ય વિસ્તારમાં અમે મજબૂત છીએ, જે શહેરી વિસ્તાર છે એમાં અમે થોડા વખત કમજોર છે, અમે માનીએ છીએ, બરાબર. પણ અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જે ખેડૂતો છે, ખેડૂતો વધારે આવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારની અંદર. એક ખેડૂતોને સમજી ગયા છે કે યાર રામજી બાપા હવે સંકેતભાઈ, તમારી પાસે કોઈ જવાબ છે? કારણ કે શૈલેષભાઈ અત્યારે ટેકનિકલ ખામીના કારણે આપણી સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. સંકેતભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે રીતે વાત કરી કે ત્યાં કોંગ્રેસનું પ્રભુત્વ હોય છે, તો વધુ નહીં તો લાસ્ટ ચૂંટણીના પરિણામ પર ખાલી નજર નાખીએ તો જિલ્લા પંચાયતની ગત જે ચૂંટણી 2021માં યોજાઈ ત્યારે 31 જિલ્લા પંચાયત હતી, ટોટલ બેઠક 980 હતી. એમાંથી 800 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો હતો. 169 સીટ ઉપર માત્ર કોંગ્રેસ જીતી ગઈ. એટલે ભારતીય જનતા પાર્ટીના જે સીટો નીકળી હતી એનાથી 20% સીટો પર કોંગ્રેસ જીતી હતી. 80% જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને 31 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી હતી.
એવી જ રીતના જો તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં બી 231 તાલુકા પંચાયત એ વખતથી, એમાંથી 196 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેવાયો. 18 સીટ ઉપર માત્ર કોંગ્રેસ ચીમકી ગઈ હતી અને અપક્ષ સીટ જો જોઈએ તો 17 તાલુકા પંચાયતમાં અપક્ષે શાસન મેળવ્યું. એટલે કોંગ્રેસ 18 તાલુકા પંચાયત પર શાસન મેળવે, 17 સીટ ઉપર અપક્ષ શાસન મેળવે. એટલે કોંગ્રેસ અને અપક્ષ એ એક સરખા બની ગયા છે 2021 ની ચૂંટણીનું પરિણામ. સંકેતભાઈ તમે જે આંકડા વાંચ્યા એ બરાબર છે, પણ સીટો જોઈએ તો અપક્ષની સીટો કોંગ્રેસને બરાબર આવી ગયેલી છે. ઘણી જગ્યાએ જોઈએ તો ઘણી જગ્યાએ સત્તા એવી રીતે છે કે કોંગ્રેસની એક સીટ હોય અને અપક્ષના 7-8 સભ્યો ચૂંટાઈને આવ્યા હોય છે. એટલે કોંગ્રેસનું અત્યારે જે હાલત ગુજરાતમાં જોવા મળી રહી છે તો વિપક્ષ માટે બેસવા માટે પણ લાયક નથી મૂક્યા. એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર જે 90% ઉપરનો જે વોટિયર. નરેશ અને સંકેતભાઈ, હું તમને રોકવા માંગીશ. એક મોટા બ્રેકિંગ આવી રહ્યા છે, તેના પર આપણે નજર કરવી છે. મહત્વપૂર્ણ સમાચાર છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે જંગ હતો તેને લઈને આજે પરિણામ છે. મોસ્ટલી આપણે વાત કરીએ તો હવે ખેડાની વાત કરીએ તો કઠલાલ નગરપાલિકા ભાજપે કબજો કરી લીધો છે. કઠલાલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહત્વપૂર્ણ બાબત છે આ. 24 માંથી 19 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ખેડાના કઠલાલની આ વાત છે, અમે કરી રહ્યા છે. ખેડાના કઠલાલ નગરપાલિકાએ ભાજપે કબજે કરી છે. કઠલાલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 24 માંથી 19 બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે અને 5 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. કઠલાલ નગરપાલિકા પર ભાજપનું શાસન છે. હવે સંકેતભાઈ, તમે આગળ વાત કરતા હતા, મને ખબર છે તમારો ફેસ અત્યારે બહુ સારો છે, તમે સ્માઇલી ફેસ આપી રહ્યા છો. ભાજપની જીતના જ મેં અત્યારે બ્રેકિંગ વાંચ્યા, ખેડાથી વાંચ્યા. જીતના સમાચાર તો 100% મળી ગયા છે, પણ સાચું તમે કઠલાલ નગરપાલિકા પર એક વખત નજર મારો. 24 માંથી 19 બેઠક ભારતીય જનતા પાર્ટી હાંસલ કરી, બહુમતી મેળવી લીધી અને બાકીની 5 બેઠકો તમે જુઓ તો સમાજવાદી પાર્ટીને મળી. એટલે કોંગ્રેસ અત્યારે કોઈ જગ્યાએ કોમ્પિટિશનમાં જોવા નથી મળી રહી. છતાં બી કોંગ્રેસના નેતૃત્વમાં સહેજ પણ આની ગંભીરતા જોવા નથી મળી રહી. પહેલા ઘણા ચૂંટણીના પરિણામો જોઈએ તો દર વખતની ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના તમામ નેતાઓનું એક જ સ્ટેટમેન્ટ હોય છે કે ઈવીએમમાં કંઈક ગડબડ છે. પણ સંકેતભાઈ, તમારા માટે પણ સરપ્રાઈઝ નથી? સમાજવાદી પાર્ટી જો 5 બેઠકો જીતે 4.5 વર્ષ પછી ફરી આજનું આ જ રટણ કરશે ચૂંટણીના પરિણામની બાદ. ચૂંટણી પહેલા આ લોકોનો એક જ નિયમ છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરવો, સામાજિક મયવનાત્વ ફેલાવવાનો પ્રયત્ન કરવો, પુષ્ટિકરણની રાજનીતિ કરવાનો પ્રયત્ન કરવો, ક્યારેય પ્રજાની વચ્ચે જવું નથી. 4 વર્ષ 4.5 વર્ષમાં પ્રજાના કામો સાંભળવા નથી અને પરિણામ પછી માત્ર ને માત્ર ચૂંટણી પરિણામ આવ્યા પછી ચૂંટણી પણ સરકારી તંત્ર, ઈવીએમ આ લોકોની ઉપર પોતાની હારની જવાબદારી ટોટલી સોંપી દીધી. આ ચૂંટણી, આ દરેક ચૂંટણીમાં કોંગ્રેસની એક સાયકલ બની ગઈ છે હવે. સંકેતભાઈ, મારો અવાજ આવે છે તમને? જી જી. હા, એટલે મારો સવાલ એ હતો કે સમાજવાદી પાર્ટી 5 સીટો જીતે તો આ તમારા માટે પણ ચિંતા અને સરપ્રાઈઝ નથી? કઠલાલ નગરપાલિકા તમે ભૂતકાળની ચૂંટણીમાં નજર રાખો તો ત્યાં મારા પોતાના સમજ પ્રમાણે છે, મારા નોલેજ પ્રમાણે છે તો ત્યાં 50-50 નું વાતાવરણ હતું. જી. 24 માંથી 12 સીટ ભારતીય જનતા પાર્ટી હતી અને 12 સીટ અપક્ષ અને કોંગ્રેસ ભેગી હતી. અમે તો ત્યાં 5 થી 7 સીટ ઓલરેડી પ્લસ નીકળીને આવ્યા છે. એટલે અમારો જન્મ તો કઠલાલ નગરપાલિકામાં પણ વધી રહ્યો છે. પણ જે કોંગ્રેસની પાસે સીટો હતી, અપક્ષની પાસે સીટો હતી, એ અત્યારે સમાજવાદી પાર્ટી લઈ ગઈ. અમે ત્યાં તો પ્લસમાં જ છીએ. કઠલાલ નગરપાલિકાનું તમે ભૂતકાળનું રિઝલ્ટ જોઈ લો તો ત્યાંથી અત્યાર સુધીમાં અમે અમારા વોટશેરમાં અને સીટોમાં બેમાં વૃદ્ધિ કરી છે. હવે સંકેતભાઈ, બીજો એક સવાલ એ પણ થાય છે, જેમ હમણાં તમે તાલુકા અને જિલ્લા પંચાયતના છે કે 2021ની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેના આંકડાઓ તમે આપેલા, પણ આ વખતે પણ છે આપણે જોઈએ છે કે એક પેટર્ન જે જોવા મળે છે કે મહાનગરપાલિકાઓ જે છે ત્યાં જે રીતની નું ભાજપનું પ્રદર્શન હોય છે, ક્યાંક ને ક્યાંક છે એ તાલુકા અને જિલ્લા પંચાયત જે છે ત્યાં જે છે એ
એ પ્રકારનું પ્રદર્શન છે એ ભાજપ નથી કરી શકતી અને ત્યાં છે એ કોંગ્રેસ કે જે પણ વિપક્ષો જે છે તે એ કોંગ્રેસ તે ભાજપને છે એ કમસે કમ ટક્કર આપતા હોય એવું તો જોવા મળે છે. તો શું કારણો એની પાછળના લાગે છે? શું તમે ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે તેની અંદર છે ભાજપ પ્રત્યે નારાજગી છે વધતી જાય છે, જેમ ખાતર ને બિયારણ ને એ બધા પ્રશ્નો જે છે ખેડૂતોના, શું એવું લાગે છે કે ભાજપના એને ટેકલ નથી કરી આપણે એમની શકતી? જોડે ચર્ચા કરીશું, પણ હાલ એક મોટા બ્રેકિંગ આવી રહ્યા છે તેના પર આપણે નજર કરવી છે. તો મહેસાણા મનપામાં ભાજપની જીત થઈ છે. મહેસાણા મનપા પર ભાજપનો લહેરો છે ભગવો. જી હા, બહુમતી સાથે મહેસાણામાં ભાજપે શાસન મેળવ્યું છે અને 52 માંથી 32 બેઠક પર ભાજપની જીત થઈ છે. વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નરેશ, તમે કન્ટિન્યુ કરી શકો છો. જી સંકેતભાઈ, એ જ સવાલ છે કે તાલુકા જિલ્લા પંચાયત લેવલે જે છે એ ભાજપનું પ્રદર્શન જે છે એ મહાનગરપાલિકાનું જે પ્રદર્શન હોય છે તેનાથી ખાસું બધો છે એ ફરક પડી જાય છે. શું કહેશો આ બાબતમાં? સતત 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન રહેલું છે. લાસ્ટ ચૂંટણી જોઈએ તો તેમાં જિલ્લા પંચાયત સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હતી. 2021ના સમયગાળાની જો વાત કરીએ, જે વખતે લાસ્ટ ચૂંટણી યોજાઈ હતી તો તે સમય હતો કોરોનાનો કપરો સમય. જી. અને એ સમય દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતના નાગરિકો, ગુજરાતના મતદારોએ સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. હજુ આ ચૂંટણી પરિણામના તમે નજર રાખશો તો સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ જોવા મળે છે. હજુ 31 જિલ્લા પંચાયતની જગ્યાએ અત્યારે જિલ્લા પંચાયતનું પ્રમાણ વધ્યું છે. એ તમામ જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનું પ્રભુત્વ રહેશે. 100% માની શકાય કે દરેક જિલ્લા પંચાયતમાં એકોનો ફેરફાર થયો હોય, એકો સીટો ઉપર એન્ટી ઇન્કમ્બન્સી જોવા પણ મળી રહી હોય. પણ જે જનતા જનાર્દનનો જે પણ નિર્ણય છે એ અમે શિરોમાન્ય રાખીએ છીએ. તેની ઉપર આવનારા ભવિષ્યમાં આવનારા 5 વર્ષમાં સતત કામ કરવામાં આવશે. જે સ્થાનિક મુદ્દા છે તેને ધ્યાને લઈને પણ લોકલ ગ્રાઉન્ડ લેવલ પર પણ તેના વિશે કામ કરવામાં આવશે. પણ જિલ્લા પંચાયતની જે બેઠકો છે એમાં 1-2 બેઠકોનો ફેરફાર 100% જમી રહ્યો છે. પણ અત્યારના જે હાલના પરિણામો આપણે જોઈ રહ્યા છે તો જિલ્લા પંચાયત એ તમામ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું. એનો મતલબ એવો થાય કે શહેરી મતદાર જેટલો ભાજપથી ખુશ છે એટલો ગ્રામ્ય વિસ્તારનો મતદાર છે ભાજપથી ખુશ નથી? એવું તો માની ના શકાય, કારણ કે જિલ્લા પંચાયતમાં એક જિલ્લા પંચાયતની સીટ હોય તો તેમાં 15, 17, 18 સીટો હોય છે દરેક જિલ્લામાં. 40, 42 અલગ અલગ સીટ હોય તો અમુક સીટો ઉપર અમુક વિસ્તારમાં 100% રોષ હોય શકે. એનો મતલબ એવો નથી કે આખી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ ચાલી રહ્યું છે. અત્યારે પણ 90% ઉપર વોટ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જીત દેખાઈ રહી છે. પણ સંકેતભાઈ, જામનગરની આપણે વાત કરીએ ને, ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે. જામનગરમાં આખું ચિત્ર અલગ છે. જામનગરના પરિણામની મને કોઈ અત્યારે હા, તો હું તમને જાણ કરું છું. જામનગરમાં એકચ્યુઅલી જો વાત કરીએ ને તો બીજેપી 8 સીટ પર છે અને કોંગ્રેસની વાત કરીએ તો ત્યાં 6 છે. એટલે આ બહુ મોટી, આમ એટલી બધી નથી પણ ત્યાં રસાકસી ભર્યો માહોલ તો કહી શકાય, કારણ કે તમારાથી કદાચ કોંગ્રેસ આગળ વધી પણ જાય. જેમ વાત કરી કે 169 બેઠકો લાસ્ટ ટાઈમની ચૂંટણીમાં 980 માંથી કોંગ્રેસ પાસે હતી. એ વિસ્તારમાં કદાચ જામનગરનો વિસ્તાર પણ લાગતો હોય ત્યાં રસાકસી પણ જોવા મળી રહે. પણ જિલ્લા પંચાયતની છેલ્લે જ્યારે સત્તાની વાત આવશે તો ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જે 2-3 સીટ વધારે અત્યારે ચાલી રહ્યા છે જામનગરમાં, તો ત્યાં જામનગરના જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી શકે છે. આજે જામનગરના મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી 25 બેઠક પર આગળ ચાલી રહી છે અને 5 બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે અધર પક્ષો ચાલી રહી છે. નગરપાલિકામાં જામનગર પ્રોપરની જો વાત કરીએ તો ત્યાં બી ભારતીય જનતા પાર્ટીને બહુમતી જોવા મળી રહી. અચ્છા, બીજો સંકેતભાઈ એક સવાલ એ થાય છે કે AIMIM ની પક્ષ જે છે અસદુદ્દીન ઓવૈસીનો, એ ગઈ ચૂંટણીમાં છે એ પણ અમદાવાદની અંદર છે એ 7 બેઠકો જીતેલું હતું ને આ વખતે છે એ ભુજમાં પણ છે એમની એન્ટ્રી થઈ ગઈ છે. શું કહેશો આ બાબતમાં?
AIMIM માત્ર અમુક વોર્ડ પૂરતું સીમિત છે. જે વોર્ડમાં મુસ્લિમ સમુદાયના વોટ બેંક વધારે છે એ પૂરતું સીમિત છે. બીજું કે ગુજરાતની પ્રજા ક્યારેય જાતિવાદ અને ધર્મની રાજનીતિ કરતા પાર્ટીને સપોર્ટ કરશે નહીં. એ 100% અમુક સમુદાય પૂરતા વિસ્તાર છે તેમાં તેઓનું પ્રભુત્વ રહેશે. પણ એ બી આવનારા ભવિષ્યમાં પ્રજા જાગૃત છે, તેઓ પણ સમજશે કે ધર્મ અને જ્ઞાતિની રાજનીતિ પર ત્યારે પણ આગળ પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત નહીં કરી શકાય. પણ કોંગ્રેસ તો એમ કહે છે કે જ્યાં જ્યાં પણ છે એ લઘુમતી સમાજના મતો હોય છે તે જ જગ્યાએ છે AIMIM છે એ ભાજપને સપોર્ટ કરવા માટે થઈને જ પોતાનો ઉમેદવારો ઉભો રાખે છે, અને આવું એકથી વધારે વખત આક્ષેપ લાગ્યા છે. જો એવું થયું હોત તો એ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ગુજરાતમાં જીત્યા હોત, અને અત્યારે પણ AIMIM ખાતું જગ્યાએ કોઈ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું છે. કોંગ્રેસનું કાર્ય માત્ર દુષ્પ્રચાર કરવાનું છે. ચૂંટણીમાં જે જનતાનો જનાદેશ છે એ ક્યારે પણ સ્વીકાર કરી શકશે નહીં. અને હવે ને આવનારી ચૂંટણીમાં પણ આ સ્ટેટમેન્ટ, એમને ભૂતકાળમાં પણ આ સ્ટેટમેન્ટ હશે, એમના આવનારા ચૂંટણીમાં પણ આ સ્ટેટમેન્ટ હશે. બિલકુલ. હવે નરેશ, તમે જે રીતે પૂછ્યું એ રીતે, તો હવે સંકેતભાઈ, તમે તો એવો વિશ્વાસ વ્યક્ત કરો છો કે 90% ભાજપની જીત જ છે, પણ અમુક જગ્યાએ જ્યાં જનતા છે, જનતાએ તમારા ઉપર વિશ્વાસ નથી મૂક્યો. આમ આદમી પાર્ટી જે છે એ રાજકોટમાં ખાતું ખોલાવી ચૂકી છે સંકેતભાઈ. અમુક વિસ્તાર જે છે, અને હજુ ચૂંટણી પરિણામ ક્લિયર થઈ ગયું. આમ આદમી પાર્ટી જે જગ્યાએ બેઠકો કાઢી ગઈ છે એ બેઠકોનું પણ વિશ્લેષણ જ્યારે કરીશું તો ખબર પડશે કે જે જગ્યાએ આમ આદમી પાર્ટી કે અપક્ષ જે સીટો ખેંચી ગઈ છે એ કોંગ્રેસની સીટો ખેંચી ગયેલી છે. જે કમિટેડ વોટ બેંક કોંગ્રેસની હતી. ભારતીય જનતા પાર્ટીના વોટશેરમાં હજુ આજના પરિણામ આવ્યા પછી ખબર પડશે કે વોટશેર અને સીટો બંનેમાં પણ बढ़ोतरी થઈ હશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જે 2021 જગ્યાએ સત્તા હતી, જેટલી સીટો હતી તેના કરતા વધારે સીટો આ ચૂંટણીમાં પણ જોવા મળી શકે. બિલકુલ. નરેશ, તમે આમ આદમી પાર્ટીની વાત કરી તો ઘણી જગ્યા પર એવી પણ છે આમ આદમી પાર્ટી અને સાથે સાથે કોંગ્રેસ અને બીજો પણ AIMIM પર પણ ઘણા લોકોએ વિશ્વાસ કરેલો છે. હવે આ ચિત્ર શું દર્શાવે છે સંકેતભાઈ? સૌ પ્રથમ તો પાર્ટી દ્વારા ધાર્મિક પ્રચાર કહીએ તો ચાલે, એવો પ્રચાર કરવામાં આવે કે અમારી સત્તા આવશે તો તમે જાહેરમાં નમૂદ પડવા દઈશું, મારી ઉપર બુલડોઝરની પર ડિમોલિશન નહીં આવવા દઈએ. એટલે ડિમોલિશન નહીં આવવા દઈએ મીન્સ તમે વિકાસના કાર્યોને અટકાવી રહ્યા. બીજી વસ્તુ કે તમે જાહેર રસ્તા ઉપર નમાઝ પઢવાની પરવાનગી આપશો, એનો મતલબ શું છે કે તમે ધાર્મિક કોઈ એક સમુદાયને સંકેતભાઈ, તમે જે વાત કરો છો વિકાસ કામોની, રસ્તા છે તેની ઉપર ધાર્મિક તમે નમાજ પઢશો કે અન્ય પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે કોઈ જાહેર રસ્તા ખોટી બનાવેલા છે સરકારે. પણ સંકેતભાઈ, આરોપ તો એવો પણ લાગે છે અમુક સમુદાયને ટાર્ગેટ કરીને તેઓના વોટ બેંક લેવા માટે આ પ્રચાર કરવામાં આવેલા છે. સંકેતભાઈ, આરોપ તો એવો પણ લાગે છે કે જ્યાં જ્યાં પણ છે એ મેગા ડિમોલિશન થયું છે ત્યાં મોટા ભાગે છે એ ચોક્કસ સમાજના લોકો રહેતા હતા, ત્યાં જ ડિમોલિશન કરવામાં આવેલું છે. આવા એકથી વધારે આરોપ લાગેલા છે. પછી એ વાત છે અમદાવાદની હોય, પછી એ સોમનાથની હોય, કચ્છની હોય કે પછી રાજકોટની હોય. મારા પોતાના વિસ્તારની વાત કરું, હું સેટેલાઇટ સિદ્ધપુર વિસ્તારમાં રહું છું. ત્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના કામ અંતર્ગત હિન્દુ સમુદાયના ઘરોને પણ ડિમોલિશન અંતર્ગત હટાવવામાં આવેલા છે. અમદાવાદમાં ઘણા એવા વિસ્તારો છે કે જે ડેવલપમેન્ટ અંતર્ગત જો નડતર રૂપ કોઈ મકાનો, દુકાનો હોય તો તેમાં ધર્મજ્ઞાતિ જોવામાં નથી આવતી. અને જે તમે વાત કરી રહ્યા છો જી, અમુક સમુદાયના જે ડિમોલિશન કરવાનું છે, 100% તેઓએ જો ગેરકાયદેસર બાંધકામ કરેલા હશે, દબાણ ઉભા કરેલા હશે તો તેની પર એક્શન 100% લેવામાં આવશે. ધર્મજ્ઞાતિ જોઈને એક્શન લેવામાં નથી આવતા.
જી બિલકુલ. હવે નરેશ અને સંકેતભાઈ, હું તમને બંનેને રોકવા માંગીશ. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર આપણે નજર કરવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર છે જામનગરથી. તો જામનગરમાં પણ ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપમાં પણ જે રીતે જામનગરમાં પણ ભાજપ આગળ છે. વોર્ડ નંબર 13માં ભાજપની પેનલનો વિજય થયો છે. કોંગ્રેસ પક્ષના નેતા ધવલ નંદાનીની હાર થઈ છે. હવે નરેશ, શું કહેવું છે કે જે રીતે આપણે જામનગરની વાત કરીએ છીએ, જામનગરમાં પણ અત્યારે ભાજપ જ આગળ દેખાય છે? એટલે એ તો હમણાં સંકેતભાઈ વાત કરતા હતા એ પ્રમાણે હવે એમના ચહેરા ઉપર એ ખુશી દેખાય છે અત્યારે. એટલે હવે આપણે એમને જ સવાલ પૂછવો જોઈએ કે જામનગરમાં તમે જીતી ગયા છો સંકેતભાઈ. સૌ પ્રથમ તો આ જીત માત્ર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની નથી. બે બુથ પરના કાર્યકર્તાથી લઈને જે પ્રદેશ લેવલના નેતાઓ છે તે તમામ લોકોની જીત છે. તેના સિવાય જે મતદારો છે ગુજરાતના, તેઓએ ફરી એક વખત વિકાસ રાષ્ટ્રવાદી રાજનીતિને ફરી એક વખત સંમતિ બતાવી છે. તેઓની જીત છે. આ સમગ્ર ગુજરાતના મતદારોની જીત છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આ માત્ર ને માત્ર નિમિત્ત બન્યા છે આ વિકાસ અને રાષ્ટ્રવાદી રાજનીતિને આગળ ધપાવવા માટે. બિલકુલ. હવે નરેશ, મેં પણ તમને આ જ પ્રશ્ન પૂછ્યો, તેના માટે આપનું કંઈ કહેવું છે કે કંઈક અલગ સમીકરણ હોય અથવા તો અલગ ગણિત હોય? આમ તો એવું છે કે જામનગરની અંદર છે એ નાની મોટા છે, એ ચમકારા છે, એ ચૂંટણીમાં જોવા મળ્યા છે. અગાઉ પણ મેં તમને વાત કરી કે બહુજન સમાજ પાર્ટીના છે એ 7 જેટલા છે એ કોર્પોરેટરો ત્યાં ચૂંટાઈને આવેલા હતા. આ વખતે જે છે એ હજી એ ચિત્ર સ્પષ્ટ થતું નથી, પણ ભાજપ જે છે એ જીતી ગયું છે અને ગઈ વખતે પણ જીતેલું હતું. એટલે એની પકડ જે છે એ એટલી જ જેમ મહાનગરપાલિકાઓમાં છે એ જ પ્રમાણે છે જાળવી રાખી છે. ભાજપ માટે છે એ ખૂબ મહત્ત્વની વાત છે. પણ ચિંતાજનક બાબત જે છે એ છે કે સમાજવાદી પાર્ટી જે છે તેણે પણ છે ધીમે ધીમે છે એ ગુજરાતમાં પગ પેસારો કરેલો છે. 5 એના જે ઉમેદવારો છે એ જીતેલા છે. AIMIM જે છે એ અમદાવાદ બાદ છે હવે ભુજની અંદર છે એ જીતેલી છે. આમ આદમી પાર્ટી જે છે એ સુરત બાદ છે હવે હળવદની અંદર જે છે એક બેઠક જીતેલી છે. એટલે છૂટી છવાઈ જે પણ જે ચમકારા છે એ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને મને લાગે છે સંકેતભાઈ પણ છે આ બાબતને છે ગંભીરતાથી લેશે. બિલકુલ. નરેશ અને સંકેતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે.